સમિત્રોન જય સોમનાથ, જય અંબે. સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમૃદ્ધે ભયભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તે. આસો માસની બધાને ઘણી ઘણી શુભકામના. આથી પ્રથમ દિવસ નવરાત્રનો શરૂ થાય છે. માના 9 દિવસ ખૂબ ધૂમધામ રંગે ચંગે માનું સ્વાગત કરજો. માતાજીની ઉપાસના આરાધના કરો. નવરાત્ર કલૌ ચંડી વિનાયક. કળિયુગની અંદર માની પૂજા આરાધના કરવાથી તત્કાળ ફળ આપે છે. ગણપતિની ઉપાસના કરવાથી તત્કાળ ફળ આપે છે. કળિયુગની અંદર ગણેશ અને માતાજી. તો 9 દિવસ તમે માના ગરબા ગાશો, તેની સાથે માની ઉપાસના આરાધના પણ કરો. કારણ કે શક્તિ વગર તો શિવ પણ નકામા છે. તો શક્તિની ઉપાસના આરાધના જો કરશો તો આખું વર્ષ તમારું સરસ જશે અને માની પરમ કૃપા રહેશે તો તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થશે. તો જેટલી શ્રદ્ધાપૂર્વક શ્રાવણ માસ ઉજવ્યો, તેટલી શ્રદ્ધાપૂર્વક ગણપતિમાં આપણે ગણેશ સ્થાપન કર્યું. જે શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્યું એ જ શ્રદ્ધાથી માની ઉપાસના આરાધના કરજો. બધાના જીવનમાં આખો મહિનો જ આસો મહિનાનો એક દિવસે કંઈક ને કંઈક તહેવાર છે. આખા મહિનાની બધાને ઘણી ઘણી શુભકામના. જે પર્વ આવી રહ્યા છે બધા જ પર્વની શુભકામના. છેક લાભ પાંચમ સુધી તમારો આ નવરાત્રથી લઈ લાભ પાંચમ સુધીના બધા જ પર્વો ખૂબ સુંદર રીતે નીવડે એવી માતાજીને પ્રાર્થના કરું છું. આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 22/9/2025 સોમવાર. આસો સુદ એકમ તિથિ છે. આજે માતાજીનું ઘટ સ્થાપનનો દિવસ છે. ઘટ સ્થાપનનો સમય આપણે જોઈ લઈએ. આજના દિવસે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીમાં તમે ઘટ સ્થાપન કરી શકો છો. એ જ રીતે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે માતાજીનું સ્થાપન પ્રતિષ્ઠા પૂજન કરી શકો છો. માની ઉપાસના આરાધનાની અંદર મંત્ર જાપ કરવાનું બહુ જ મહત્વ છે. દેવીની ઉપાસનામાં એના રોજના 9 દુર્ગાના અલગ અલગ મંત્ર આપ્યા છે. તે પણ હું તમને કહીશ. આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એ પણ હું મૂકીશ, એ પણ તમે જોજો. પરંતુ આજે પહેલો દિવસ સોમવાર છે. સોમવાર દિવસે માતાજીને શ્વેત વસ્ત્ર, પિંક ગુલાબી કલરના વસ્ત્ર પહેરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે માતાજીને જ્યારે તમે પૂજા પાઠ યજ્ઞ આગાદી કરી રહ્યા છો તો તમારે પોતે પણ જે ભગવાનને પહેરાવો છો તે પ્રકારના જે વસ્ત્ર ધારણ કરશો તો યથા દેહી તથા દેવી એક સારો ભાવ ઉત્પન્ન થશે. દેવ જેવું જ બનીને સામે દેવની પૂજા કરશો તો ઘણું સારું ફળ મળી શકશે તમને. સારું મન ચિત્ત તમારીમાં ભગવાનની અંદર સ્થિર થઈ શકશે. માટે આજે માતાજીની જ્યારે ઉપાસના આરાધના કરો છો, પ્રથમ દિવસ છે તો શૈલપુત્રીનું મનમાં સ્મરણ કરવાનું. એ માતાજીને કોળું, આપણે કોઠા નામનું જે ફળ આવે છે, જે ખાટું મીઠું લાગે છે, તે વસ્તુનો માને નૈવેદ્ય ધરાવવાનું બહુ જ મહત્વ છે. તે સિવાય માતાજીને ખીર, તે સિવાય સફેદ કલરની વસ્તુ માતાજીનો નૈવેદ્યમાં લેવી જોઈએ. આજે માતાજીનો અભિષેક કરો છો તો દૂધથી અભિષેક કરવાનું બહુ મહત્વ છે. તે સિવાય કેસરના પાણીથી પણ માતાજીનો આજે અભિષેક કરી શકો છો. શ્રી સૂક્તનો પાઠથી અભિષેક કરી શકો છો દરેક દિવસે. તે ન થતો હોય તો દુર્ગાની અંદર દુર્ગા સ્તોત્ર આપેલું છે, તેનાથી પણ તમે માતાજીનો અભિષેક કરી શકો છો. અથવા રીમ દુર્ગાય નમઃના મંત્ર જાપ કરતા જાઓ. માતાજી પર દૂધ ચડતું હોય ને તમે જપ કરતા જાઓ તો પણ માતાજીનો અભિષેક થયેલો ગણાશે. આજે માતાજીને 108 ફૂલ સફેદ ચડાવી અને શૈલપુત્રીનો જે મંત્ર આપેલો છે એ મંત્ર દ્વારા માતાજીની પૂજા અને ફૂલ ચડાવવા જોઈએ. બહુ જ મહત્વ છે. તો પ્રથમ દિવસને બધાને ઘણી ઘણી શુભકામના. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે આખો દિવસ રહેશે. આવતીકાલે મળસ્કે 2:57 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. ઉત્તરા ફાલ્ગુની દેવીનું નક્ષત્ર છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સવારે 11:25 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે. હસ્ત નક્ષત્રમાં કરેલું કાર્ય ક્યારે વ્યર્થ જતું નથી. એમાં હંમેશા માટે વિજય જ પ્રાપ્ત થતો હોય છે. આજે તમે જે કોઈ ઉપાસના આરાધના કરો છો એમાં હસ્ત નક્ષત્ર એ સૂર્યનું નક્ષત્ર છે. સૂર્યની પણ પરંપરા પ્રાપ્ત થશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શુકલ યોગ. આજે સાંજે 7:59 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કિસ્તુગ્ન કરણ. આજે બપોરે 2:07 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અંદર અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિ 24 તારીખે મળસ્કે 2:56 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્ર, જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ.
આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર માં આદ્ય શક્તિ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુગંધ કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈને ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, કોઈનું ઓપરેશન હોઈ શકે. આવા કોઈ પણ કામમાં તમે આજે શરૂઆત કરી રહ્યા હોય તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય માતાજીને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન જોઈ લો. આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે સુકન જોઈ લો અને એ સુકન કરીને જશો તો સારી સફળતા મળશે. આમ તમે કોઈ કાર્ય કરવા જવાના હોય કે ન જવાનું, પણ સોમવારે જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે માને વંદન કરીને નીકળો. અને અત્યારે તો માતાનો દિવસ ચાલે છે, એટલે દેવસ્થાનમાં પણ માને વંદન કરીને નીકળવાનું. માતાજીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે પક્ષીઓને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજનો પહેલો દિવસ છે, સોમવાર છે. આજે ચોખા નાખવાથી અથવા દાણા મિક્સ કરી ચકલાને નાખવાથી શુભ લક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, જો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તો તમારા કરતાં તમારા સહકારી, જે તમારા પાર્ટનર હોય, એની પોઝિશન ઘણી સારી થતી હોય છે. એનો મતલબ એવો નથી કે તમારી પોઝિશન બગડી જાય. તમને જે લાભ થાય એના કરતાં એને થોડો વધારે લાભ થતો હોય છે. આજના દિવસે તમે જે કાર્ય કરો છો એની અંદર ભવિષ્યમાં પણ સુખ પ્રાપ્ત થઈ શકે છે, પણ આજે એવા કાર્ય કરો જેમાં નિયમિતતા આવવાથી વધુ લાભ થઈ શકતો હોય. ઘણાને હેલ્થનો પ્રોબ્લેમ હોય છે તો દવા લેવાનું ભૂલી જતા હોય છે. જો આજથી દવા લેવાનું શરૂ કરે છે તો એને એ નિયમિતતા આવી જતી હોય છે ધીરે ધીરે. પણ તમારે પ્રયત્ન કરવો પડે. આજે કોઈ કસરતમાં જવાનું ચાલુ કરે, જીમમાં જવાનું ચાલુ કરે છે તો એ કાયમ માટે જઈ શકે છે, પણ પ્રયત્ન કરવો પડે. પછી આજથી ચાલુ કર્યું એટલે બીજે દિવસે તમે ભૂલી જાઓ તો ચાલે નહીં. એના માટે તમે પ્રયત્ન કરશો તો સફળતા અવશ્ય મળી જ જશે. આજના દિવસે જે એવા કાર્યો છે, જે વસ્તુ નિયમિત કરવાથી વધુ લાભ થતો હોય, તેવા બધા જ કાર્યો આજે તમે કરી શકો છો. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે. આજના દિવસે વેપાર ધંધો ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ છે. આજે કોઈ નિયમિતતા લાવવી હોય ને તમારે, તો સૌથી શ્રેષ્ઠ છે માતાજીનો જ દિવસ છે. નવરાત્ર શરૂ થાય છે. આજથી માતાજીની પૂજા ચાલુ કરશો તો આજીવન માતાજીની પૂજા કરવાની નિયમિતતા આવી શકે છે. આપણી પાસે ઘણું બધું કાર્યક્ષેત્ર હોય છે, પણ ભગવાનની પૂજા નથી કરી શકતા આપણે. એવો ભાગ્યશાળી વ્યક્તિ જ કરી શકતો હોય છે પૂજા. કારણ કે તમારી પાસે 4-5 ગાડી પડી છે એ સુખ છે, પણ તમે ખાટલામાં પડેલા છો એ પાપ છે. માતાજીની કે કોઈ પણ દેવની ઉપાસના આરાધના કરવાથી પાપ ધોવાય છે. સુખ તો લખેલું જ છે ભાગ્યમાં, એ મળવાનું જ છે, પણ એ ભોગવી શકવા માટે થઈને ભગવાનની સામે બેસો. ભગવાન સામે બેસવાથી પાપ ધોવાઈ જતું હોય છે. તો આજથી શરૂ કરશો, કોઈ પણ કાર્યનો શરૂઆત કરશો તો ભવિષ્યમાં પણ એ તમે કાયમ માટે કરી શકશો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ શ્રેષ્ઠ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરો છો તો જાવક ઘટે અને આવક વધે, તમારી તંદુરસ્તી સારી રહે. અને જે કોર્ટ કચેરીનું કામકાજ કરતા વકીલો છે એના માટે પણ આજનો દિવસ ઘણો લાભદાયક છે કે જે લોકો નવા વસ્ત્ર ધારણ કરે તો. આવું બધું જે ફળ છે એ આજે સવારે તમને 11:25 સુધીમાં મળે, પરંતુ આજે સવારે 11:25 લઈ બપોરે 1:40 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. પણ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો હારેલી બાજી જીતી જવાય એવો આજનો દિવસ છે. આજે આરંભ કરેલા કાર્યમાં 100% જીત મળતી હોય છે, સફળતા જ મળતી હોય છે. કોઈ રમતગમતમાં ભાગ લેતા હોય અને વારે ઘડીએ હારી જવાતું હોય તો એ લોકો જો આજે ફોર્મ પર સાઇન કરી દે આધાર કાર્ડ ઉપર, અને પછી ફોર્મ જ્યારે રમતગમતમાં એડ કરી દે છે તો આપણને સફળતાની શક્યતા વધી જતી હોય છે. કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય અને સફળતા ન મળી હોય તો ફરી પાછી આજે ચાલુ કરવામાં આવે તો સફળતા મળી શકે છે. આજના દિવસે સૂર્યનારાયણની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. નક્ષત્ર ઘણું શુભ છે. આજે કોઈ નવું વાહન લીધું હોય ને પ્રથમવાર ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ છે. નવું વાહન ખરીદી કરી શકાય છે. આજે સોનું, ચાંદી, હીરા, માણેક, મોટી વસ્ત્ર, પાત્ર, અન્ન, ધન બધું જ ખરીદી કરી શકાય એવો આજનો દિવસ છે.
આજના દિવસે કરેલા કાર્યમાં લાંબો સમય સુધી સુખ મળતું હોય છે, માટે દરેક કાર્ય કરી શકો છો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો ખાસ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. તો એ લોકોને છોકરી જોવા જવાનું થઈ શકે છે, સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી જે લોકોને ઉઘરાણીના પૈસા ન નીકળતા હોય તે પણ મળતા થઈ જશે. માટે આજનો દિવસ ઘણો શુભ છે. આવું ફળ જે છે આજે સવારે 11:25 લઈ આવતીકાલે બપોરે 1:40 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. મિત્રો, આજે માતાજીના મંદિરે જવાનું ભૂલશો નહીં. માતાજીના આજે સફેદ વસ્ત્ર, સફેદ ફૂલ વગેરે ચડાવવાનું ભૂલશો નહીં. કોઠાનું ફળ માતાજીને નૈવેદ્ય ધરાવવાનું પણ ભૂલશો નહીં. આજના દિવસે મને કોમેન્ટ્સમાં જય અંબે લખવાનું પણ ભૂલશો નહીં. યુટ્યુબ ઉપર જય અંબે લખો તો હું તમને એની પાછળ તરત જ જવાબ આપીશ. માતાજીને પ્રાર્થના કરીશ તમારા માટે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે
उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। और जो लोग विदेश में जवा मांगता हो કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમઃ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.